વડોદરામાં સ્વચ્છતાની જાળવણી માટે શહેર કડક વલણ અપનાવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વોર્ડ નંબર 12ની અચાનક મુલાકાત દરમિયાન સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળતા આસિસ્ટન્ટ કમિશનરને તુરંત નોટિસ ફટકારી। આ જ રીતે વોર્ડ નંબર 13ના સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ નોટિસ આપવામાં આવી। કમિશનરે સ્પષ્ટ આદેશ આપ્યો કે હવે સ્વચ્છતાનું મોનિટરિંગ વોર્ડ ઓફિસરો કરશે અને સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસર તથા સુપરવાઇઝરની સીધી જવાબદારી નક્કી કરવામાં આવી છે। સ્વચ્છતામાં ઢીલાશ રાખનારા લોકો સામે કડક પગલાંનો નિર્ણય લેવાયો છે। વોર્ડ નંબર 12 માં મારે વિઝિટ દરમિયાન મને ગંદકી ખૂબ જોવા મળ્યો એટલે એમને નોટિસ ઇસ્યુ કરવા માટે આદેશ કરી હતી। આસિસ્ટન્ટ કમિશનર દ્વારા એમને નોટિસ ઇસ્યુ કરી છે। વોર્ડ નંબર 13 માં મારે વિઝિટ દરમિયાન પણ ગંદકી ખૂબ જોવા મળી હતી। એક બાબતમાં 13 નંબરમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ ઓર્ડર કર્યું છે, નોટિસ ઇસ્યુ કરી છે। આવનારા દિવસોમાં ડાયરેક્ટ જવાબદારી સેનિટેશનનું કામ સેનેટરી ઇન્સ્પેક્ટરનો છે, વોર્ડ ઓફિસરનું સુપરવાઇઝરી રોલ છે। એટલે આ જે જીઆર કદાચ 2-3 મિશન્સ પહેલાં એક જીઆર કરવામાં આવી અને ફરી અમે ચાલુ કરવાના છે। એટલે ડાયરેક્ટ જવાબદારી સ્વચ્છતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર્સ ઉપર આવે